આપના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય પર કેસ દાખલ થયો, તેઓને હાલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। પરંતુ સમગ્ર કેસ દરમિયાન તેમનું ધારાસભ્ય પદ ક્યાંક ને ક્યાંક ખતરામાં હોય તેવા સમાચારો આપણે વારંવાર જોયા છે। પરંતુ હવે વાત આવી રહી છે મુખ્યમંત્રી અને વડાપ્રધાનની ખુરશીની, જેને લઈને વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। શું ખરેખર હવે માત્ર 30 દિવસ જેલમાં રહેલા મુખ્યમંત્રી અને વડાપ્રધાન કે મંત્રીનું પદ જતું રહેશે? શું સરકાર એવો કોઈ નિયમ કે કાયદો લાવવા જઈ રહી છે? આ દાવા પાછળ કેટલી હકીકત છે અને શું છે સમગ્ર પ્રસ્તાવ? ચાલો તેને વિગતે સમજીએ। કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રસ્તાવિત 130માં બંધારણીય સુધારા બિલ 2025 અંગે ચર્ચા ચાલી રહી છે અને આ પ્રસ્તાવની તપાસ માટે જે છે તે હવે સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે JPCની રચના કરવામાં આવી છે। અને દાવો એવો છે કે જો કોઈ વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા તો કોઈ પણ મંત્રી 5 વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગંભીર ગુનો આરોપ હોય અથવા તો તેઓ સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે અથવા તો જેલમાં રહે તો તેમને પદ પરથી દૂર કરી દેવાની જોગવાઈ સામેલ કરતો આ નિયમ જે છે તે હવે લાગુ થવા જઈ રહ્યો છે। ચર્ચા એવી પણ છે કે આ અંગે જે અહેવાલો રજૂ કરવામાં આવી રહ્યા છે તે ટૂંક સમયમાં તૈયાર પણ થઈ શકે છે। હવે સમર્થકોનું કહેવું છે કે કાયદાથી જાહેર જીવનમાં જવાબદારી અને પારદર્શિકતા વધુ થશે। તેમનું માનવું છે કે 30 દિવસનો સમય જામીન મેળવવા માટે પૂરતો હોય છે। જો કોઈ વ્યક્તિ એટલા સમય સુધી કસ્ટડીમાં રહે તો ગંભીર આરોપોથી સ્થિતિમાં પણ જે છે તે તેમના પદ પર રહેવું યોગ્ય ન હોવાની વાત કરવામાં આવી રહી છે। આ સાથે જ કાયદાના દુરુપયોગને રોકવા માટે પણ કેટલાક સુરક્ષાત્મક જોગવાઈ જે છે તે હવે રજૂ થવા જઈ રહી છે। તો બીજી તરફ વિરોધ પક્ષ આ પ્રસ્તાવ પર સવાલો ઉઠાવી રહ્યું છે। તેઓનું કહેવું છે કે રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે આ કાયદાનો દુરુપયોગ થઈ શકે છે। વિરોધ પક્ષના કેટલાક સભ્યોએ JPCની પ્રક્રિયા પર પણ અસંતોષ વ્યક્ત કરેલો છે। આ જોગવાઈઓને લોકશાહી અને કુદરતી ન્યાય સિદ્ધાંતો સામે હોવાનું પણ ગણાવવામાં આવ્યું છે। તો હાલની સ્થિતિ મુજબ અહીં એક મહત્વની વાત સમજીએ તો આ જોગવાઈ હાલ કાયદો નથી, પરંતુ તે અંગે ચર્ચા અને પ્રક્રિયા ચાલી રહી છે તેવા અહેવાલો હાલ સામે આવી રહ્યા છે। અને જો સાંસદના બંને ગૃહમાં બિલ પસાર થશે અને ત્યારબાદ જ આ પ્રકારની જોગવાઈ અમલમાં મૂકવામાં આવશે। એટલે કે હાલમાં એવું કહેવામાં યોગ્ય નથી રહેતું કે 30 દિવસ જેલમાં રહેશું તો તરત જ ખુરશી જતી રહેશે। આ પ્રસ્તાવ જો આગળ વધે તો દેશના રાજકારણમાં એક મોટો ફેરફાર થવાની શક્યતા રહેલી છે, પરંતુ હાલ તે માત્ર એક પ્રસ્તાવિત જોગવાઈ છે, અમલમાં આવેલો કાયદો નથી। આ મુદ્દે તમારું શું માનવું છે? શું ગંભીર ગુનાઓમાં લાંબી કસ્ટડી બાદ મંત્રીઓને પદ છોડવું જોઈએ? તમારો અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવી જ વિશ્વાસનીય અને વિગતવાર માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।